આ મેળામાં મોટામાં મોટો વેપાર તો હોય તો અસલ ઓરિજિન શેલરી છે અને આ શેલરી ખેડૂતના ડાયરેક્ટ ત્યાંથી ખેતરમાંથી આ મેળામાં લોકો લાવતા હોય છે. ખૂબ સારો મોટો વેપાર કરે છે. લોકોને શેલરી ખૂબ મોટી આની મેળાની અંદર દેખાતી હોય છે. એટલે આ રીતે આ મેળો ખૂબ ચાલે છે. બીજું તો ઘણું બધું આ મેળામાં ચાલતું હોય પણ આ શેલરીનો મોટો વેપાર છે. આ શેલડી ક્યાંથી આવતી? આ શેલરી લગભગ બધી સુરત બાજુથી, પાલનપુર બાજુથી, બંને બાજુથી શેલરી વધારે આ બાજુથી આવે, પાલનપુર બાજુથી આવે છે. ખેડૂતો પોતાના ખેતરે? હા, પોતાના ખેતરથી ડાયરેક્ટ આ લોકો પહેલા અગોથી મોટા મોટા ખેતરોમાં જ્યાં શેલરી ઉભી હોય ને અગોથી લોકો તેને બાંધી લે છે. એ લોકો ત્યાંથી જ પણ અહીંયા પસાર કરતા હોય, સપ્લાય કરતા હોય છે. ખેડૂતોને આમાં સારો ભાવ મળે? ખેડૂતોને ખૂબ સારો ભાવ મળે છે. ખૂબ સારી બરકત રહેશે. ડાયરેક્ટ મળે એટલે ભાવ ખૂબ સારા ભાવ મળે. આ કઈ જગ્યા આવ્યું અને ક્યાંનું મંદિર આવ્યું? આ કયા તાલુકા અને કયો ગામ? આ વરણાવાડીમાં ખોડિયારનો આ વઢિયાર પ્રસંગ છે. સમી તાલુકો સમી લાગે, જિલ્લો પાટણ લાગે અને ગામ વરણા લાગે. આપનો પરિચય? હું પોતે મારું ગામ એ સમી તાલુકાનું મારું ગામ રણાવાડા છે અને વિધાનસભા મારી રાધનપુર લાગતી 2012 થી 17 હું ચૂંટાયો હતો અને નાગરજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય રાધનપુર. ઓકે. હિન્દુ લોકો તો કરે જ છે પણ જે ખોડિયારને માનવાવાળા મુસ્લિમ લોકો પણ અહીંયા હાની ચડાવતા હોય છે. જેની પોતાની શ્રદ્ધા હોય આપણે પૂછીએ કે ભાઈ તમે હાની શની માનગત કરી છે કે ભાઈ અમને મા વરાણાવાળી ખોડિયાલે દીકરો આલ્યો એના અનુસંધાને આ લોકો કરતા હોય છે. એટલે કોમી એકતાનું પ્રતીક કહેવાય? કોમી કોઈ આ છે નહીં. કોમી એકતાનું પ્રતીક કહેવાય? હા, કોમી એકતાનું પ્રતીક કહેવાય. હા, એટલે ખૂબ સારો આ વિસ્તાર છે. લોકો જુદી જુદી પોતાની ભાવના લઈને અહીંયા આવતા હોય છે. કોઈ પાણી પાવતા હોય છે, કોઈ આવા મોટા મોટા મંડપ કરતા હોય છે, કોઈ સેવા કરતા હોય છે. માતાજીના મંદિરમાં લોકો ખૂબ હજારો લોકો બધી સેવા કરતા હોય છે અને તમામ લોકો આ મેળાને ખૂબ માને છે. ખોડિયાર માની કૃપાથી આજ 12 વર્ષથી માની કૃપાથી આ સંત રવિ ભાણ સંપ્રદાય આશ્રમમાં આ સેવાનું કેમ્પ ચાલુ છે. અહીંયા કોઈ પણ રાતે આવે એમને ગાદલા, રજાઈ, ખાવા, નાવા ધોવાની સગવડ કરીને આપેલી છે ને માની કૃપાથી આ જે આશરો જેને જોઈએ તે અને રાતે મળે ને એમને સુખી થાય એવું રાખીએ છીએ. આપણે કોઈને તકલીફ ના થાય એવું કેમ્પ રાખેલું છે માની કૃપાથી. ક્યાંથી આવો? અમે દિલ્હીથી આવેલા છીએ. આખું સંઘ આવેલું છે અમારે. 100 માણાનું સંઘ છે અત્યારે. તમને આ પ્રેરણા ક્યાંથી મળી? અમારા પૂર્વજ પાટણ જિલ્લાના હતા ને પાટણથી વર્ષો પહેલા નીકળ્યા ને પછી પાકિસ્તાન નિરાશી થઈને અમે દિલ્હી છીએ અત્યારે ને આજ પણ અમારી કુલદેવી ખોડિયાર છે ને ખોડિયાર માતાને અમારું લગભગ હંધાય માનીએ છીએ ને માતાની સેવામાં આવીએ છીએ. દિલ્હીમાં તમારો શેના બિઝનેસ છે? દિલ્હીમાં અમારે ઠેકેદાર છે, કોઠીઓનું કામ છે. ખેડૂત નહીં, ફ્રૂટનો નહીં. અમારે મજૂરી કરવા વાળા છે, કડિયા કામનું ઠેકેદાર ને કોઈ એમનો વેપાર કરીએ છીએ. તો તમે એક નાના સમાજમાંથી? નાના સમાજ નાના મિડલ ક્લાસ થી છીએ પણ માની દયા છે કે માએ અવસર આપ્યો ને ખરા ઉતરી એવી કોશિશ કરીએ. શું નામ છે તમારું? મારું રમેશભાઈ નામ છે. રમેશ. ખોડિયાર માત કી જય. આજે હજારો વર્ષથી આ પરંપરા ચાલતું આવે છે. માસુદ એકમથી આ મેળો ચાલુ થાય. વઢિયાર આ પરગણામાં એવો મોટો રિવાજ છે કે લોકો હાની એટલે એક ગોળ અને તલ આ બંને ભેગું કરી બીજ કરી અને મા ખોડિયારને ધરાવવામાં લોકો બધી સમાજ લોકો આવતી હોય છે. ખૂબ મોટો આ મેળો છે. આ મેળો લગભગ 1 મહિનાનો મેળો છે. બધી વસ્તી મેળામાં આવે છે, આનંદ માણે છે. મા ખોડિયારની ખૂબ મોટી શ્રદ્ધા છે. લોકો જુદી જુદી શ્રદ્ધાઓ લઈને આવતા હોય છે. એટલે આ પરંપરા આ મેળો ચાલે છે. દરેક પડી આ અમારા લોકો બધા અમારા ગુરુભાઈઓ છે દિલ્હીથી આ લોકો અહીંયા આવ્યા છે અને લગભગ 10-15 વર્ષથી અહીંયા આ કેમ્પ લગાડી અને મા ખોડિયારના આશીર્વાદ લઈ
અને અહીંયા ભંડારો ચાલુ રાખે છે અને લાખો માણાની કોઈ એનું માપ નથી. એક દી 10,000 જમે, એક દી 25,000 જમે, એક દી 5,000 જમે, એનું કોઈ માપ નથી. વસ્તી આયામાંથી આ મોટો કેમ્પ ચાલે છે, ખૂબ મોટો. આના માટે કોઈ પ્રતિબંધ નથી. રાતના 2 વાગે આવે તોય અમારા ગુરુભાઈઓ બધા, રમેશભાઈ, ભીમભાઈ, જેઠાભાઈ ને આ બધા લોકો ખૂબ મોટી સેવા કરી રહ્યા છે. એમને માં ખોડિયાલ ખૂબ સારી બરકત કરે અને ખૂબ સારું બધાનું તંદુરસ્ત રાખે. મારું નામ પ્રભુજી કાંતિજી ઠાકોર, સરપંચ શ્રી વરાણા ગ્રામ પંચાયત. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આઈ શ્રી ખોડિયાલ માતાજીનો મેળો પરંપરાગત ભવ્ય ભાતીગળ મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાય છે. તારીખ 19 થી તારીખ 1-2 સુધી ભરાવનાર છે. આવનાર યાત્રિકોને કોઈ પણ તકલીફ ના પડે એના માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ સદસ્ય અને સરપંચ દ્વારા તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં કે આવનાર ભક્તિઓ પગપાળા માટે હાઈવેથી ઠેઠ મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ હોય કે આવનાર ભક્તોના વાહનો માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને રાત્રે સફાઈ કરવામાં આવે છે પૂરા મેળાની 25 થી 20 કામદારો દ્વારા અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે અને મેડિકલની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે અને કોઈ પણ ઘટના ના ઘટે એ માટે ગ્રામ પંચાયત તત્પર સેવામાં પૂરો દિવસ રાત ને દિવસ સેવામાં રહે છે. તમારું